હા મિત્રો, આપણે થેલી લઈ લીધી. ભાઈ નાના બારા ઘરે ગયા હે. મિત્રો આ ભાઈ કઈ કરજો અહીં કે થાય તો ઈ કે ઘણા ને આમાં નારિયેળ ઊભું થઈ જાય, ઘણા ને ના થાય એવું હોય. બંને વર્ગ ગયા અમે એની રખડી છે અહીંયા વાયલા રાખે ભાઈ ધીમે ધીમે અરે આ તમારે કઈ કરાવવાનું હોય તો કીધું કોન્ટેક્ટ કરાવી તમે કરાવી આવે તો કરાવ્યું આવે અહીંયા અમારું ના હાલે ભાઈ. તો જય દાસારામ અને હરે મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો મજા જશે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. જે હમણાં તો કેવું હાલે છે ગુજરાતમાં તમને બધાને ખબર છે. માવઠું પડ્યું છે, ખેડૂતોની હાલત શું છે ખબર? પાથરા તણાય છે, ઢોર હતા એ પલળી ગયા છે, ભૂકા ઢોરને ખવડાવવાનું હું ને બધાથી વધારે કોઈ ખમી શકતું હોય યસ ઘાસ કુદરતનો, તો એ 99%, 105%, 100% જી કયો એ બધું ખેડૂત જ છે કે એના જેટલું કોઈ ના ખમી શકે. તમે જોવો તો એ ખરેખર છે. બીજે ગમે તે ટ્રાય કરે, કંપની હોય કે કારખાનું હોય કે બીજે, કોઈને એટલું નુકસાન નહીં કરે આ વસ્તુ કુદરતનો. આજી કહેર કયો કે જી કયો એ યસ બધાથી વધારે ખેડૂતને કર્યું છે. લગભગ સરકાર એનું કંઈક વળતર આપે હવે એમાં આવતું હોય, મોબાઈલમાં જોતા હોય સમાચારમાં એવા, તો સારું. તો ખેડૂતને જે થોડી ઘણી સહાય થઈ, પૂરેપૂરું તો ના જડે પણ જે થોડી ઘણી છેડી તો જે કંઈ એને આપણે ખર્ચો બરસો એ ઉપડી જાય ને બધું થાય. આમ ઓલા નતા, હું તો વિડીયો જોતીમાં આવતા ઘણા છોકરાઓને લગ્ન કરાવવાની આશા અહીં ભાઈ હું તું ને એના પૈસા આવે એને લગ્ન કરાવીએ ને ઘણા લે ને એવું બધું હતું. પણ યસ અહીંયા કોઈનું કંઈ હાલે નહીં. જેવા પછી આપણા નસીબને, ખેડૂતના નસીબને. બાકી હાલો અત્યારે જવાનું છે મામાની વાડીએ ને ત્યાં છે આપણે બોર આવે છે, આડા બોર કરવાના આવે એ બોરવેલ. તો ચાલો જઈએ અને શું છે શું નહીં જોઈએ મળીએ. જો મિત્રો આ પાથરા પલળી ગયા. ફાઇનલી મિત્રો મામાની વાડી આવી ગયા છે. મામાને એને તો બધું ટાણે થઈ ગયું હતું. એને ખાલી એક દી વહેલું થઈ ગયું જ્યારે વરસાદ આવ્યો ને વહેલો પેલા ભૂકોન ઢકાઈ ગયો છે એટલે બધું કમ્પ્લીટ આવે. અને બોરવેલ હજી આવ્યું નથી, આવે છે એમ ફોન આવ્યો હતો. ફોન ધવે છે સારું, હાલો આવે એટલે મળીએ. અહીંયા સાજો ખેતર બાજુમાં મિની શેક ડેમ છે અહીંયા, એવું બધું છે. આ વાં કૂવો હમણાં એકલા ક્લિપમાં જોઈએ. તો સારું હાલો મળીએ. હા મિત્રો, આપણે થેલી લઈ લીધી. ભાઈ નાના બારા ઘરે ગયા હે. મિત્રો આ વાઈફ કઈ છે? બીજી છે આપણે એની મુહૂર્ત કર્યું હતું ને જે વ્લોગ છે ને એ વાઈફ જો આ ઉમરી છે ને ત્યાં હતી એ વાઈફ નું પછી આરખ કર્યું અને અહીંયા નવી બનાવી હતી ને અહીંયા હવે આડા બોર કરવાના છે. એવું બધું છે. મામા ને બધા છે ત્યાં. જરા જરા તમને દેખા અત્યારે ઝૂમ નહીં થાય કેમ કે હાથમાં થેલી છે. તો ચાલો જઈએ હમણાં અને જોઈએ, તમને કૂવો બતાવીએ. તમે તો કોઈ જોયો નહીં હોય એમ ના કહેવાય, જોયું ને ના જોયો જોઈ લેજો. મિત્રો મામા કઈ કહું કે આમાં ટ્રાય કરજો અહીં કે થાય તો એ કે ઘણા ને આમાં નારિયેળ ઊભું થઈ જાય, ઘણા ને ના થાય એવું હોય. ટ્રાય કરીએ છીએ અહીંયા. કાલે ટ્રાય કરતા હતા એમ બધા એમ કહેતા હતા. જોઈએ આપણે. મિત્રો આપણે તો ના લાગ્યું, ભાઈ ટ્રાય કરવા ગયા છે, જોવે છે. ના થયું ને ભેગું, ભાઈ ના લઈ ગયો. હવે નાના જાય છે ટ્રાય કરવા.
શું થાય જોઈએ. મને એમ લાગે તો નારિયેળ હે ને બેઠું હોય તો ઊભું થઈ જાય, હું જાગી જાય હોય. મને ખબર મને મામાએ અમને કીધું હતું એટલે કે ટ્રાય કરજે. ટ્રાય કરી હું અમારે તો એટલામાં જ કોઈને ના લાગ્યું. તમારે લાગ્યું? મામાને નતું લાગ્યું. હવે તો જોવે કોઈને ટ્રાય કરે એટલે પૂછતા નથી લાગે જોવે. એટલે મિત્રો બોરવેલ વાળા પણ આવી ગયા છે અને સાથે સાથે વરસાદ પણ આવ્યો છે. ધીમે ધીમે ચાલુ થયો છે જો વાતાવરણ. હાલો તો હવે આવે છે ભાઈ તેડવા ગયો હોય, ભાઈ જોયું નથી થી સામે. હવે પછી આપણે બતાવીએ કઈ રીતના હોય કઈ. મોટરસાયકલ નું કામ કેમ છે? એટલે ત્યાં ખાલી ખાડો છે ને એટલે એના માટે પાણી હું વેલ આવે નહીં કે પછી કાંઈ ના થાય. ચોમાસું છે એક તો ગારો હોય એટલા માટે. એટલે મિત્રો ગાડી આવી ગઈ છે પણ ક્યાં રાખવાની છે એ જોવે છે. જો આ ભાઈ એના માણસો જે છે હે इधर इधर પાછળ આવી જાય એ હમણાં દિયો કી ના ઓલા કઠોળા પર રહી જાય જાત્રે એમનો અત્યારે પાણી છે ને એટલે 45 ફૂટ વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા ચાલુ છે પણ લાગે નહીં. માણસ કોઈ સુમાહામ ના કરાવે બોર પર. અમારે અહીંયા સુમાહામાં થતો હોય એટલે વરસાદ વધે ધીમે ધીમે ચાલુ થયું છે.
11, 12, 1 વાગ્યાનો વાત છે. હવે સેટ ચાલુ થયું હે એટલે કેવું છે તમે જોયું જ છે. હજી ધીમે ધીમે ચાલુ થયું હે તો હવે જોઈએ શું થાય. મિત્રો તું ક્યાં સેટો ભાગવા માંડ્યો હોય. જો માણસો તમે જો કેટલા બધા છે અહીંયા. આમ રખડે એકાદ આમ છે માણસો જાજા. હું આ જોવાનું હોય ને ભાઈ આ એરિયામાં આજ બોરવેલ આવતા જો આ પેલા આવેલું હતું પણ આ હવે છે ને બહુ જોઈએ સક્સેસ ના બહુ કામ ના એટલું નહીં એટલે પછી આ બોલાવવું પડ્યું. તમને સંભળાતો હોય ના સંભળાતો હોય પતા નહીં કુછ ખબર નહીં પણ જો તમને છે જ કરવી. હા ક્યાં ક્યાં ભાગ્યો ક્યાં જા મજામાં મિત્રો. હા ભાઈ છે ને અમારે છઠ્ઠામાં ભેગો ભણતો અમે ઈશ્વરી હતા ને અમારા મામા છોકરો હોય ને મોનીનો છોકરો હતા એ એમના જે છો ને બંને વર્ગ ગયા અમે હજી રખડી છે અહીંયા તો આયલા રાખે ભાઈ ધીમે ધીમે અરે હા એ ભાઈ આજે ઓલા બાજુ મળ્યા ને એનો છોકરો. હા જો વાંચ્યો તું બાર રાખ્યું. કઈ દેખાય તો કોમેન્ટ કરી. તો મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો છે ને તમે ઓળખતા જઈવો કઈ રહ્યો. હું તમારે કંઈક કરાવવાનું હોય તો કીધું કોન્ટેક્ટ કરાવી દઈશું. આવે તો કરાવ્યું ત્યાં અમારું ના હાલે ભાઈ. તો ભાઈ હવે શું કરું કે બહાર જવાનો હતો આપણે વાળા આપણે બોલવાનું સમજાય એ તો એમાં આવી ગયું છે ને. સિગરેટ વાત હોય સિગરેટ પણ કહેવાય ને સિગરેટ નહીં સિગરેટ. હા ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને જમવા આવ્યા હતા તો પછી જમીને આપણે તો જવાની બહુ ઈચ્છા હતી ને પપ્પા ની બધા ગયા હે આપણે હોઈ જવું હે તો આપણે નથી ગયા હે. એની પાણી આવ્યું કે નહીં એનો વિડીયો આવી જશે તમને આગળ એટલે જોઈ લેજો. યસ હવે આપણે હોઈ જઈએ સવારે મળીએ અને વિડીયો આવશે તો તમને બતાવી દઈશ તો મળીએ. તો ફાઇનલી મિત્રો બીજો દી થઈ ગયો છે. યસ આપણે આપણી હોન્ડા લઈને નીકળી જઈએ ક્યાં કાલનું વાઈવનું કામ હતું છે. આપણે સાંજે વિડીયો આવ્યો હતો પણ હવે આપણે રૂબરૂ જઈને જ ઉતાર લઈએ એના જેવી મજા નહીં તો ચાલો જઈએ મળીએ. ફાઇનલી મિત્રો આપણે બોર અહીંયા કર્યો છે અને કંઈક એસી પાણી આવી ગયું હતું ને હજી ચાલુ છે થોડોક કરવાનો ને હવે બસ બીજો કરવાનો છે. હા જરાક છે ને ઓલું કેવું કહેવાય વેરેન્ટી જ આવી ગયું છે કામ ચાલુ છે. कॉन्टेक्ट करेंगे सर. कॉन्टेक्ट हो जाएगा नहीं जल्दी आपको हाँ कहो ना कोई सी मरे ना ना तरी सही नहीं तो हो जाएगा ना हाँ यस मित्रों
ફાઇનલી આપણે આપણા ધંધે પણ આવી ગયા છીએ, એટલે કે ફિલ્ટર પ્લાન આવ્યા છીએ. અહીંયા આપણે મોટર ચાલુ કરવાની છે, તો યસ કરવાની છે તો કરવી જ પડશે, એમ હાલશે જ નહીં. તો કરી નાખીએ. થઈ તો ગઈ રેડી, હાલો. ને હા વાયુ આપણે જે કહેતો હતો ને એ કંઈક રાતે તો જે કર્યો તો એમાં તો ખાલી ગયો તો, પણ બીજો બોર કર્યો છે ને એ કંઈક 80 ફૂટ એમાં પાણી આવી ગયો. અને પછી પાછો હજી ચાલુ જ હતું કંઈક 130 હો ઉપર હોની આડે ગળે હોની ઉપર એમાં ક્યાંક પકડ્યો તો. મેં જ કંઈક પૂછ્યું નથી કે હું આ રાતે હતો નહીં, દિવસનો પણ નતો, અત્યારે બહુ પછી આવ્યો હું એટલે. તો એવું નહીં, આ હોની આડે ગળે તો એમાં કંઈક હજી એમાં પાણી હજી વધી ગયું તો એવું હતું. તો હાલો હજી જઈએ, હજી ચાલુ કરે એકાદ બે કેટલા કરવાનો હોય કંઈ ખબર નહીં, ત્યાં જઈને પૂછીએ ત્યાં ખબર પડી જાય. તો એ જોઈએ અને કેમ થાય કેવું પાણી થાય, ભગવાનની દયાથી લગભગ થઈ જ જશે અમારી. મિત્રો આજ તો આપણું કામ પૂરું. એમાં એવું છે કામ આવી ગયું હોય, કામ કરવાનું હોય એટલે ફરજિયાત જવું પડે એમ છે, નકરતા રોકાત. તો સારું હાલો મળીએ. અને હવે આપણે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરા કહેજો, અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં. બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ મેન, ડોન્ટ ટ્રબલ યોર મધર, ફાધર એન્ડ ભારત માતા કી જય.